ગિરનાર જંગલ ફરતે આવેલા 27 ગામમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાતા નાના વેપારીઓ હેરાન પરેશાન થયા છે। તંત્રની જુદી જુદી ટીમો દ્વારા નાના વેપારીઓને દંડ ફટકારવામાં આવતા મોટી સંખ્યામાં ડુંગરપુર સહિતના વેપારીઓએ જિલ્લા કલેક્ટરને યોગ્ય કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે ડુંગરપુર ગામે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે અને અડધો વિસ્તાર પીકો સેન્સિટિવ ઝોનથી દૂર છે, જેના કારણે આંતરિક ગેરસમજણો અને વાદ વિવાદો ઊભા થાય તેમ છે, જેને કારણે શાંતિ અને સુલેહભંગ થાય તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે તેમ છે, જેથી ગામના વસ્તી વિસ્તાર ધરાવતા ભાગને આ ઝોનમાંથી મુક્તિ આપવા લોક માંગ ઉઠવા પામી છે। લોકોને નાના નાના વેપારી અને ગરીબ માણસોને જે દંડ ફટકારી અને તેમનો માલ સામાન જપ્ત કરવાની અને તેમની દુકાનોને સીલ મારી દેવાની જે સૂચનાઓ આપી છે એના વિરોધમાં અને જે નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ અમે શિરોમાન્ય ગણી અને એનું પાલન કરવા માગીએ છીએ। પણ જેમ અમારી ફરજ છે એમ અમને આ ગીર અભયારણ્ય આવતા જે અમારા હક્કો, અમારી રોજીરોટી છીનવાઈ ગઈ છે અને અમને જે તકલીફો ઊભી થઈ છે એ વિસ્તારવાર વહીવટી તંત્રનું ધ્યાન દોરવા માટે અમે એક રેલીનું આયોજન કરી અને માનનીય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે।